સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં મેડિકલ કક્ષાના કોર્સિસમાં એડમિશન લેતા હોય, મેડિકલ કોલેજોમાં એડમિશન લેતા હોય એ તમામ બહેનોને કન્યા કળ યોજના અંતર્ગત કન્યા કળ યોજના છે એ મળવાપાત્ર હોય છે। એના માટે એને વર્ષના 6 લાખ સુધી સ્કોલરશિપ છે તે મળતી હોય છે। એની સંપૂર્ણ માહિતી આપતા અમે ઓલરેડી વિડીયો બનાવેલ છે। આ વિડીયોમાં આપણે કન્યા કળ યોજના છે એનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે જોવાના છે। રજિસ્ટ્રેશનથી લઈ ડોક્યુમેન્ટ અપલોડ અને પ્રિન્ટ સુધીની સંપૂર્ણ માહિતી છે તે આપણે જોઈશું। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આગળ સ્કોલરશિપની તમામ અપડેટ તમને મળતી રહે। અને હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો, જેથી કરીને ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળ્યો હોય તો ત્યાં રેગ્યુલર અપડેટ તમને મળતી રહે। તો કન્યા કળ યોજના છે એનું ફોર્મ ભરવા માટે તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં MYSY સર્ચ કરશો। તમારી સમક્ષ MYSYની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે પણ બેઝિક માહિતી હશે એ તમને જોવા મળશે। વર્ષ 2025 અને 26માં તમે કન્યા કળ યોજના છે એનું ફોર્મ ભરવા માંગતા હોય તો એના માટે તમારી અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/12 રહેશે। અને અરજી કર્યા પછી હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેની છેલ્લી તારીખ છે તમારી 7/1/2026 છે તે રહેશે। તો 31/12 પહેલાં વર્ષ 2025માં ફોર્મ છે તે ભરી નાખવાનું રહેશે। અહીંયા રજિસ્ટર છે એના પર તમે ક્લિક કરશો એટલે 3 એપ્લિકેશન તમને જોવા મળશે: ફ્રેશ એપ્લિકેશન, રિન્યુઅલ એપ્લિકેશન અને ડિલેડ એપ્લિકેશન। હવે જે પણ બહેનો પ્રથમ વર્ષે એડમિશન લેતા હોય એને ફ્રેશ એપ્લિકેશન કરવાની હોય છે। તમે પ્રથમ વર્ષે અરજી કરી લીધી હોય, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે તમે ફોર્મ ભરતા હોય તો તમારે રિન્યુઅલ એપ્લિકેશન આવશે। અને ત્યાર પછી જો પ્રથમ વર્ષે તમે ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અને તમે લાયકાત ધરાવતા હોય તો તમે ડિલેડ એપ્લિકેશન છે એ પણ કરી શકો છો। તો ફ્રેશ એપ્લિકેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી હવે તમારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે કરવાની આવશે। તો અહીંયા પહેલાં તમે જોઈ શકો છો એ લોગિન માટેનું પેજ છે। હવે નીચે આવશો તો અહીંયા તમને ઇફ યુ નોટ રજિસ્ટર્ડ જોવા મળશે અને ક્લિક ફોર રજિસ્ટ્રેશન એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। ઉપર તમને ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન છે તે જોવા મળશે। જ્યારે તમે રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે તમારે સમજી વિચારીને તમારી માહિતી છે ફિલઅપ કરવી। તો હવે અહીંયા પહેલાં તમને ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું કહેશે, તો એમાં તમે મેડિકલમાં આવશો એટલે તમારે મેડિકલ છે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા તમારે ડિપાર્ટમેન્ટ જોવાય તો નીચે તમને તમામ ડિપાર્ટમેન્ટ છે તે મળી જશે કે તમારો કોર્સ છે કયા ડિપાર્ટમેન્ટમાં આવે છે। ત્યાર પછી અહીંયા તમે MBBS મેડિકલ માટે ભરતા હોય તો 12th આવશે। તમે જે પણ બોર્ડમાંથી તમે ધોરણ 12મું પાસ કર્યું એ બોર્ડ તમે સિલેક્ટ કરશો। સ્ટ્રીમમાં તમારે સાયન્સ જ આવશે। ત્યાર પછી તમે ધોરણ 12મું છે એ ક્યારે પાસ કર્યું છે તો જે વર્ષે તમે પાસ કર્યું એ વર્ષ તમે સિલેક્ટ કરશો। ત્યાર પછી નીચે તમારું એડમિશન યર જોવા મળશે। તો આ વર્ષે હું એપ્લિકેશન કરી રહ્યો છું એટલે 2025 જોવા મળશે। તમે જે વર્ષે એપ્લિકેશન કરી રહ્યા હોય એ વર્ષ તમને જોવા મળશે। હવે અહીંયા તમારું જે પણ ધોરણ 12નો સીટ નંબર છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો। ત્યાર પછી જે પણ તમારી માર્કશીટ મુજબ નામ હશે ધોરણ 12ની એ માર્કશીટ મુજબ અહીંયા નામ ફિલ કરી દેવું। જે પણ તમારી માર્કશીટમાં નામ હોય એ મુજબ તમારે પૂરેપૂરું નામ ફિલ કરવું। મેં અહીંયા મારું નામ ડેમો તરીકે નાખેલું છે। ત્યાર પછી જે પણ તમારો વેલિડ મોબાઈલ નંબર છે એ ફિલઅપ કરવો। અહીંયા જે પણ તમે મોબાઈલ નંબર નાખશો એમાં એક OTP મોકલવામાં આવશે। તો જે પણ તમારો એક્ટિવ મોબાઈલ નંબર હોય અને તમે તમારા કોર્સના સમયગાળો દરમિયાન ચાલુ રાખી શકતા હોય એ મોબાઈલ નંબર જ અહીંયા નાખો। ત્યાર પછી જે પણ કેપ્ચા તમે જોઈ શકો છો એ કેપ્ચા તમારે નાખી અને ગેટ પાસવર્ડ તમે ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં એક ID અને પાસવર્ડ છે તે મોકલી દેવામાં આવશે। જે ID હશે એ તમારું સીટ નંબર હશે અને પાસવર્ડ છે એ કમિટી દ્વારા તમને મોકલવામાં આવ્યો હશે। ID અને પાસવર્ડ તમને મળી જશે। એમાં પાસવર્ડ છે એ તમારો ડિફોલ્ટ હશે। જો તમારે પાસવર્ડ છે એ બદલવું હોય એટલે તમારો મનપસંદ રાખવું હોય તો ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમે ફરીથી તમારો જે પાસવર્ડ છે એ તમે બદલી શકો છો। એના માટે બેઝિક માહિતી તમે ફિલઅપ કરશો અને તમે મોબાઈલમાં આવેલો OTP નાખી અને ત્યાર પછી તમારો પાસવર્ડ છે એ તમે બદલી શકો છો। તો હવે તમારી પાસે ID અને પાસવર્ડ છે તે આવી ગયા છે। તો ફરીથી અહીંથી તમે જે ડિપાર્ટમેન્ટ છે એમાંથી મેડિકલ પસંદ કરશો। ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યા પછી ધોરણ 12 સિલેક્ટ કરશો। ત્યાર પછી બોર્ડમાંથી જે પણ તમારે બોર્ડ હોય, CBSE, ગુજરાત બોર્ડ હોય, NIS બોર્ડ હોય એ તમે સિલેક્ટ કરશો। સ્ટ્રીમમાં તમે સાયન્સ જ રહેવા દેશો। ધોરણ 12મું તમે ક્યારે પાસ આઉટ કર્યું છે તેમાં જે પણ વર્ષે તમે પાસ કર્યું એ તમે સિલેક્ટ કરશો। કયા વર્ષે તમે એડમિશન લીધેલું છે તો એ વર્ષ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો। જે પણ તમારો સીટ નંબર હશે એ તમે અહીંયા ફિલઅપ કરશો। જે પણ પાસવર્ડ છે એ અહીંયા નાખશો, કેપ્ચા નાખી અને ત્યાર પછી તમારે લોગિન પર ઓકે કરવાનું રહેશે। લોગિન કર્યા પછી તમને ડેશબોર્ડ છે એ કંઈક આ પ્રકારનું જોવા મળશે। અહીંયા તમને તમારું નામ છે જોવા મળશે। પહેલાં તમારે એપ્લિકેશન કરવાની છે, ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ ફિલ કરવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છે, એપ્લિકેશનને લોક કરવાની રહેશે અને ત્યાર પછી તમારે પ્રિન્ટ એપ્લિકેશન છે તે કરવાની રહેશે। તો અહીંયા તમને એપ્લિકેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। અહીંયા ઉપર તમારી એપ્લિકેશન છે એડિટ મોડમાં જોવા મળશે। તમે જ્યારે સબમિટ કરી દેશો એટલે એ સબમિટ થઈ જશે। જ્યાં સુધી તમારી એપ્લિકેશન એડિટ તમે કરતા હશો ત્યાં સુધી એડિટ મોડમાં જોવા મળશે। ઉપર અહીંયા તમારું નામ અને સીટ નંબર છે તે જોવા મળશે। તો અહીંયા જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે બોર્ડ સિલેક્ટ કરેલું છે ઓટોમેટિક જ જોવા મળશે। હવે અહીંયાથી તમે ધોરણ 12માં તમારે કયું ગ્રુપ હતું એ સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયા ગ્રુપનો ઓપ્શન જોવા મળશે, એમાંથી ક્લિક કરી અને ધોરણ 12માં જે પણ તમારે ગ્રુપ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી જે પણ તમારી જન્મ તારીખ છે એ જન્મ તારીખ અહીંયાથી તમે મેન્યુઅલી ફિલઅપ કરી શકો છો।
ત્યાર પછી જેન્ડરમાંથી મેલ ફિમેલ જે પણ હોય તમે સિલેક્ટ કરી શકો છો. કન્યા કલ્યાણ યોજના માટે એપ્લાય કરતા હોય એટલે ફરજિયાત ફિમેલ જ આવશે. ત્યાર પછી કેટેગરીનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અને જે પણ તમારી કેટેગરી હોય એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારો આધાર કાર્ડ નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ છે તે કરશો. ત્યાર પછી નીચે તમારો જે પણ રેશન કાર્ડનો નંબર હોય જે તમારા રેશન કાર્ડમાં લખેલો હોય છે એ રેશન કાર્ડનો નંબર ફિલઅપ કરશો. અને રેશન કાર્ડની જે મેમ્બર આઈડી હશે જે તમારા રેશન કાર્ડના છેલ્લા પેજ ઉપર તમામ નામ આપેલા હોય છે ફેમિલી મેમ્બરના, એમાં તમને રેશન કાર્ડની મેમ્બર આઈડી હશે એ તમે અહીંયા ફિલઅપ કરશો. રેશન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે તમારું કેવાયસી થયેલું હોવું જોઈએ. જો તમારું આધાર કાર્ડ છે રેશન કાર્ડ સાથે કેવાયસી ના થયેલું હોય તો પહેલાં તમારે કેવાયસી છે કરી લેવું. તો અહીંયા તમે રાશન કાર્ડનો નંબર અને તમારી મેમ્બર આઈડી છે ફિલઅપ કરી લેશો. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમારી એડ્રેસની માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે. તે એડ્રેસમાં જે પણ તમારું મેઇન એડ્રેસ હોય, જે પણ પૂરેપૂરું એડ્રેસ તમારા આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ મુજબ એ તમે અહીંયા ફિલઅપ કરશો. તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો, ડિસ્ટ્રિક્ટ મુજબ તમારો તાલુકો સિલેક્ટ કરશો, તાલુકા મુજબ તમારું ગામ સિલેક્ટ કરશો, તમારો પિનકોડ નંબર નાખશો અને જે પણ તમારો રજિસ્ટ્રેશન સમયે નાખેલો મોબાઈલ નંબર છે એ જોવા મળશે. ત્યાર પછી તમારો ઈમેલ આઈડી છે જે તમારે નાખવો એ તમે અહીંયા નાખી શકો છો. હવે રાઈટ સાઈડમાં પહેલાં અહીંયા તમારી માતાનું તમે નામ ફિલઅપ કરશો. ત્યાર પછી તમારી માતા શું વ્યવસાય કરે છે એ ફિલઅપ કરશો. ત્યાર પછી તમારા પિતાનું નામ છે એ ફિલઅપ કરશો. ત્યાર પછી તમારા પિતા કે માતાનો મોબાઈલ નંબર તમે અહીંયા ફિલઅપ કરશો. તમારા પિતા છે એ શું વ્યવસાય કરે છે એ તમે અહીંયા ફિલઅપ કરશો. અહીંયા જે પણ તમે માહિતી ફિલઅપ કરતા હોય એ તમારી જે માહિતી હોય એ મુજબ ફિલઅપ કરવી. અહીંયા મેં સંપૂર્ણ માહિતી છે ડેમો તરીકે નાખેલી છે. ત્યાર પછી તમારા ફાધર છે એની વાર્ષિક ઇન્કમ કેટલી થાય છે એ ફિલઅપ કરશો. તમારી માતા જોબ કરતા હોય તો એની વાર્ષિક ઇન્કમ કેટલી થાય છે એ ફિલઅપ કરશો. જો તમારી અન્ય કોઈ ઇન્કમ થતી હોય તો એ પણ તમે અહીંયા ફિલઅપ કરી શકો છો. જે તમારી ટોટલ ઇન્કમ થતી હશે એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી જો તમે બીપીએલ કેટેગરીમાં આવતો હોય તો યસ કરશો, બાકી નો રહેવા દેશો. ત્યાર પછી જો તમારા માતા પિતા છે એ મિલિટરી કે પેરામેડિકલ સર્વિસમાં શહીદ થયા હોય તો એ તમે યસ કરશો, બાકી તમે નો કરી દેશો. ત્યાર પછી અહીંયા હવે તમારે બેંકની માહિતી ફિલઅપ કરવાની છે. બેંકની માહિતી છે એ એકદમ સચોટ રીતે અને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત નાખવી, કારણ કે જે પણ તમારી રકમ હશે, જે તમને 6 લાખ રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે એ તમારા બેંક અકાઉન્ટમાં જ આવશે. અને જે પણ તમે બેંકની માહિતી નાખતા હોય એ તમારું બેંક અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક સાથે થયેલું હોવું જોઈએ. તો પહેલાં તમે સ્ટેટ છે એમાં ગુજરાત રહેવા દેશો. જો તમે ગુજરાત સિવાયના અધર સ્ટેટમાંથી હોય તો અધર સ્ટેટ છે એ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ જોવા મળશે, એમાં તમે જે પણ તમારો જિલ્લો હોય એ સિલેક્ટ કરશો. હવે તમારા બેંકનું નામ લખશો, તમારી બ્રાન્ચ બેંકની કઈ છે એ અહીંયા ફિલઅપ કરશો. તમારી બેંકનો આઈએફએસસી કોડ નાખશો. ફરીથી આઈએફએસસી કોડ છે એને કન્ફર્મ કરશો. તમારો અકાઉન્ટ નંબર છે એ તમે અહીંયા ફિલઅપ કરશો અને ફરીથી એને કન્ફર્મ છે તે કરશો. તો આવી રીતે બેંકની માહિતી છે તમે ફિલઅપ કરી દેશો. બેંકની માહિતી એ સમજી વિચારીને કરવી અને જે પણ આ બેંકનું ખાતું નાખતા હોય એ તમારું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ. ત્યાર પછી અહીંયા તમને સેવનું બટન જોવા મળશે અથવા અપડેટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. હવે અહીંયા તમારે ધોરણ 12નું જે પાસ કર્યું છે એની માહિતી નાખવાની રહેશે. તો પહેલાં જે પણ ધોરણ 12મું તમે પાસ કર્યું છે એ સ્કૂલનું નામ ફિલઅપ કરશો. ત્યાર પછી સ્કૂલનું એડ્રેસ ફિલઅપ કરશો. ત્યાર પછી જે પણ તમે ધોરણ 12મું પાસ કર્યું છે એ કઈ જિલ્લામાંથી સ્કૂલ તમારી આવેલી હતી, કયા તાલુકામાંથી આવેલી હતી, અને જો કોઈ વિલેજ લાગુ પડતું હોય ગામ તો એ તમે અહીંયાથી સિલેક્ટ છે તે કરશો. હવે ત્યાર પછી અહીંયા રાઈટ સાઈડમાં ધોરણ 12મું તમે ક્યારે પાસ કર્યું તે ઓટોમેટિક જ આવી જશે, જે તમે રજિસ્ટ્રેશન સમય નાખેલો છે. અહીંયાથી તમારે મહિનો છે એ સિલેક્ટ કરવાનો રહેશે, જે તમારા બોર્ડ મુજબ લાગુ પડતો હોય એ મુજબ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી ઓટોમેટિક જ તમારા જે પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ હશે આવી જશે, કારણ કે રજિસ્ટ્રેશન સમયે તમે સીટ નંબર છે તે નાખેલો હશે. જો આમાં તમને કોઈ પણ પ્રકારની ભૂલ દેખાતી હોય તો તમારે અહીંયા જે પણ ઈમેલ આઈડી જોવા મળશે એના પર તમારે સંપૂર્ણ માહિતી છે એ માર્કશીટ સ્કેન કરીને મોકલવાની રહેશે. હવે અહીંયા તમારે જે એડમિશન ડિટેલ છે એમાં તમારી જે તમને એડમિશન મળ્યું છે એ કોલેજની માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો પહેલાં અહીંયા તમને યુનિવર્સિટી જોવા મળશે, એમાંથી તમે કઈ યુનિવર્સિટી લાગે છે તમારી કોલેજને એ સિલેક્ટ કરશો. ત્યાર પછી નેમ ઓફ પ્રોગ્રામ જોવા મળશે. તો આપણે કન્યા કલ્યાણ યોજના છે એનું એપ્લાય કરીએ છીએ એટલે મેડિકલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એ કોલેજ તમે સિલેક્ટ કરી લેશો. નેમ ઓફ ધ બ્રાન્ચ છે એમાં તમે મેડિકલ જ રહેવા દેશો. ત્યાર પછી અહીંયા તમને જે પણ કોલેજમાં મળેલું છે એ સરકારી છે, ગ્રાન્ટેડ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે એ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારી કોલેજ છે, ઇન્સ્ટિટ્યૂટ છે એનું એડ્રેસ તમે ફિલઅપ કરી દેશો. તમે જે પણ કોલેજ છે એનો ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કરી લેશો અને કોઈ તાલુકો લાગુ પડતો હોય તાલુકો પણ તમે સિલેક્ટ છે કરી શકો છો. ત્યાર પછી જે પણ તમારી કોલેજ આવેલી છે એનો પિનકોડ નંબર નાખશો અને તમારો જે કોર્સ છે એનો કેટલા વર્ષ છે, 4 વર્ષ છે, 5 વર્ષ છે, એ તમારે જે પણ કોર્સનો સમયગાળો એ મુજબ તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી નીચે આવશો તો એનઆરઆઈની સીટમાં તમે એડમિશન લીધું તો યસ કરશો, બાકી નો કરી નાખશો. ત્યાર પછી તમે TFWS યોજના હેઠળ એડમિશન લીધું તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. તમે અન્ય કોઈ પણ સ્કોલરશિપ માટે એપ્લાય કરેલો હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. ત્યાર પછી જે પણ તમારી યરલી ટ્યુશન ફી થતી હશે ઓટોમેટિક જ અહીંયા આવી જશે. અને જે કોઈ પણ અધર ફી થતી હોય તો એ તમે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરી શકો છો. તમને જે ટોટલ ફી હશે એ અહીંયા તમને જોવા મળશે. અને ત્યાર પછી જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો.
ત્યાર પછી જો તમે તમારા તાલુકાની બહાર બીજી જગ્યાએ એડમિશન લીધું હોય તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે, અને જો તમને એડમિશન તમારા તાલુકાની અંદર જ મળ્યું હોય તો તમારે નો કરવાનું રહેશે. જો તમે બહાર અભ્યાસ કરતા હોય તો તમને ફૂડબિલ સહાયના 12,000 રૂપિયા છે એ પણ મળવાપાત્ર થતા હોય છે, અને બુક ગ્રાન્ટ સહાય છે એના 10,000 રૂપિયા પણ તમને મળવાપાત્ર થતા હોય છે. તો અહીં હોસ્ટેલની માહિતી તમારે નાખવાની રહેશે. તો તમારી હોસ્ટેલ છે સરકારી છે, અર્ધસરકારી છે કે પ્રાઇવેટ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તમારો રૂમનો નંબર શું છે, ત્યાર પછી બ્લોકનો નંબર, તમારી હોસ્ટેલનું પૂરેપૂરું એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવું. તમારી હોસ્ટેલ છે એ કયા જિલ્લામાં, કયા તાલુકામાં કે કોઈ ગામ લાગુ પડતું હોય તો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સેવ અથવા તો અપડેટના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. સંપૂર્ણ માહિતી ફિલઅપ કર્યા પછી તમે ડોક્યુમેન્ટ અપલોડ માટેના પેજમાં આવી જશો. જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય એની મેક્સિમમ જેપીજી અથવા જેપીજીમાં સાઇઝ તમારી 500 KB અને પીડીએફમાં તમારી 3 MB છે તે હોવી જોઈએ. કોઈપણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા હોય એકદમ ક્લીન વ્યવસ્થિત કમિટીને દેખાય એ રીતે તમારે નાખવું, નહીંતર તમારું રીઝનમાં આવશે એટલે કે એ તમારું પેન્ડિંગમાં આવશે તો તમારી સ્કોલરશીપ જે મોડી જમા થશે. તો વ્યવસ્થિત તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવું. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સિલેક્ટ યોર ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો તમારે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. એક સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે જે તમને હોમ પેજમાં જોવા મળશે, હું આગળ તમને બતાવીશ. ત્યાર પછી તમારો આધાર કાર્ડ, એડમિશન લેટર કે જે કમિટી દ્વારા તમને ઓનલાઈન એડમિશન મળ્યું હતું એનું એડમિશન લેટર તમારે અપલોડ કરવાનું છે. ત્યાર પછી કોલેજના પ્રિન્સિપલ પાસેથી તમારે એક સર્ટિફિકેટ લાવવાનું છે, એ અપલોડ કરવાનું છે. હોસ્ટેલમાં તમે રહેતા હોય તો એ અપલોડ કરવાનું છે, અથવા તો તમે રૂમ રાખીને રહેતા હોય પીજીમાં તો એ તમારે એગ્રીમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. સેવિંગ બેંક એકાઉન્ટ એટલે કે જે બેંક ખાતાની તમે માહિતી નાખી હતી એ બેંક પાસબુકનો પ્રથમ પેજ તમારે અપલોડ કરવાનું રહેશે. તમારા પિતાનું પાન કાર્ડ અપલોડ કરવાનું છે. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ત્યાર પછી રેશન કાર્ડ અને જે પણ ટ્યુશન ફી તમે ભરી છે એ તમારે અપલોડ છે તે કરવાની રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયાથી તમે ડોક્યુમેન્ટ છે સિલેક્ટ કરતા જશો. ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી ત્યાર પછી ચૂઝ ફાઇલ પર ઓકે કરી તમે મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી અને ત્યાર પછી અપલોડના બટન પર ઓકે કરશો એટલે તમે ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે. જેવા અધર ડોક્યુમેન્ટ છે, અન્ય કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું તો એ પણ અહીંયા તમને નીચે જોવા મળશે. તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો એટલે સંપૂર્ણ ડોક્યુમેન્ટ અહીંયા નીચે તમને જોવા મળશે. તો ડોક્યુમેન્ટ છે એ તમારે વ્યવસ્થિત અપલોડ છે તે કરી લેવા. ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી લેશો ત્યાર પછી તમે લોક એપ્લિકેશનમાં આવી અને તમારે એપ્લિકેશનને લોક કરી નાખવાની રહેશે. લોક એપ્લિકેશન તમે કરી લો ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમારે અરજી છે એની પ્રિન્ટ તમારે મેળવી લેવાની રહેશે. અને અરજીની પ્રિન્ટ તમે મેળવી લો ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર છે ત્યાં 7 દિવસની અંદર જવાનું રહેશે, અને ત્યાં જઈ અને તમામ ડોક્યુમેન્ટ અને અરજી તમારે સાથે લઈને જવાની છે, અને ત્યાંથી તમારી અરજીની વેરીફાઈ કરવાની રહેશે. તો હેલ્પ સેન્ટરમાંથી તમારી વેરિફિકેશનની પ્રોસેસ પૂરી થઈ જાય ત્યાર પછી તમારી અરજીની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. હવે તમારે જ્યારે સમય મળે ત્યારે તમારું MYSY સ્કોલરશીપનું સ્ટેટસ છે તે ચેક કરતો રહેવાનું રહેશે. તો હોમ પેજમાં આવશો તો અહીંયા દસ્તાવેજો માટેનો ફોર્મેટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે નીચે આવતું જવાનું રહેશે. નીચે આવતા જશો એટલે અહીંયા તમે એનેક્સર 4 જોવા મળશે. તો જે સેલ્ફ ડિક્લેરેશન તમારે અપલોડ કરવાનું છે એ અહીંયા તમને જોવા મળશે. તો આમાં ફક્ત બેઝિક માહિતી છે જે કોઈ પણ આરામથી ભરી શકે. એ બેઝિક માહિતી તમે ફિલઅપ કરી તમારે અપલોડ છે તે કરવાની રહેશે. એનેક્સર 1માં એ જોવા મળશે કે પ્રથમ વર્ષે તમે એડમિશન લીધું હોય તો જે તમારે કોલેજના પ્રિન્સિપલ કે ડીન પાસેથી સહી સિક્કા કરાવીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એ તમને અહીંયા જોવા મળશે. આમાં જે પણ એડમિશનની માહિતી છે એ તમે ફિલઅપ કરશો ત્યાર પછી તમારે કોલેજનો અહીંયા સિક્કો મારી દેશે, અને જે પણ કોલેજના પ્રિન્સિપલ વડા હશે એનું નામ અને અહીંયા સહી છે તે કરી આપશે. તો આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે તે કરવાનું રહેશે. તો તમે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ છે એ ભરી લેશો. ત્યાર પછી અહીંયા હોમ પેજમાં આવી અને સ્ટુડન્ટ સ્ટેટસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરી અને જે પણ માહિતી અહીંયા પૂછવામાં આવી છે એ માહિતી તમે અહીંયા ફિલઅપ કરી અને ત્યાર પછી તમારી અરજીની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે એ તમે આરામથી ચેક કરી શકો છો. આ ઉપરાંત પણ જે પણ રેગ્યુલર અપડેટ આવતી છે સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં પણ આપતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.